નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 9 વિષય હિન્દી એની અંદર આપણે જે કૃતિઓ અલગ અલગ જોઈ રહ્યા હતા, આપણે છેલ્લે એ નીતિ કે દોહે એટલે કે જે આપણો 13મી કૃતિ છે 60 નંબરના પેજ ઉપર એની ચર્ચા કરેલી. નીતિ કે દોહે એના આપણે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ પણ જોયેલા. નીતિ કે દોહેની અંદર જે દુહાઓ તમને અલગ અલગ આપવામાં આવેલા છે, જેના જે રચયિતા છે એ રહીમ છે. રહીમ વિશે પણ આપણે ટૂંકો એવો પરિચય મેળવેલો. એના ટોટલ 9 જેટલા દુહાઓ જોયેલા. એક દુહાની અંદર એ માનવ જીવનની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કેટલાક ગુણો છે એ દર્શાવેલા હતા. એ આપણી દુહા જોયેલા. નીતિ કે દોહે એવું એનું ટાઇટલ છે. એની અગાઉ એ આપણે જે તમામ ટોટલ અત્યાર સુધી 13 જેટલી કૃતિઓ છે એ પૂરી કરેલ છે. અને 14મું યુગ ઓર મેં આ જે કાવ્ય છે જેના લેખક છે નરેન્દ્ર શર્મા, એ આપણે ભણવાનું છે. હવે બીજી એક વાત કે તમને નાના નાના પ્રશ્નો એ આમાંથી પણ પૂછાય છે કે યુગ ઓર મેં કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર, તો એ કાવ્ય આવશે. અને એના જે લેખક છે એ નરેન્દ્ર શર્મા છે. એનો આપણે હવે વિગતવાર અભ્યાસ કરવાનો છે. હવે 14મી કૃતિ યુગ ઓર મેં આપણા કાવ્યનું નામ છે, જેના કવિ છે નરેન્દ્ર શર્માજી. તો આપણે જાણીએ છીએ કે અગાઉની તમામ કૃતિઓમાં જે પ્રથમ પેરેગ્રાફ હોય છે એ આપણા જે લેખક કે રચયિતા હોય છે તેના વિશેનો હોય છે. અને ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એ આપણા કાવ્યનો સારાંશ રજૂ કરે છે. તો આપણે આપણા લેખકના પરિચયથી એ શરૂઆત કરીએ, પછી આપણે એનો સારાંશ એ જોઈશું. कवि नरेंद्र शर्मा का जन्म 1913 ईस्वी सन में जहांगीरपुर बुलंदशहर में हुआ. એટલે કે આપણા કવિ જે નરેન્દ્ર શર્મા છે એનો જન્મ એ 1913ની અંદર થયો હતો. જહાંગીરપુર એ બુલંદશહર તરીકે પણ જાણીતું છે, ત્યાં એનો જન્મ થયો હતો. શિક્ષા પ્રયાગ વિશ્વવિદ્યાલય મેં એમએ તક હુઈ, એટલે કે એની જે શિક્ષણ છે એ પ્રયાગ વિશ્વવિદ્યાલય એટલે કે પ્રયાગ યુનિવર્સિટી છે એની અંદર એમએ એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સ છે ત્યાં સુધી થયું. वे आकाशवाणी के विविध भारती कार्यक्रम में प्रधान के रूप में सक्रिय रूप से जुड़े हैं. હવે રેડિયો જો તમે સાંભળતા હો તો તમને કદાચ ખ્યાલ હશે કે આકાશવાણી છે એની અંદર જે વિવિધ ભારતી નામની એક ચેનલ આવે છે, કાર્યક્રમ આવે છે, એની અંદર પ્રધાનના સ્વરૂપમાં એ સક્રિય રૂપની અંદર એ જોડાતા હતા આપણા લેખક कवि नरेंद्र शर्मा जी. उनका नाम प्रगतिवादी कवियों में भी लिखा जाता है, એટલે કે પ્રગતિવાદી કવિઓમાં પણ એનું બહુ નામ લેખાય છે, એટલે કે બહુ સારું એવું એનું નામ છે. જો અંશતઃ ઉચિત ભી હે, એટલે કે જે મોટે ભાગે એ યોગ્ય પણ છે. नरेंद्र शर्मा के कवि जीवन का विकास भी सुमित्रानंदन पंत जी की तरह 3 युगों में रहा है. એટલે કે નરેન્દ્ર શર્મા છે એના કવિ જીવનનો વિકાસ પણ એ સુમિત્રાનંદન પતંજીની જેમ એ 3 યુગોની અંદર એ થયો છે. બરાબર, એના જીવનનો વિકાસ 3 યુગમાં થયો છે. वे पहले प्रेम और विरह के છાયાવાદી ગીતકાર થે, એટલે કે એ પહેલાં તો પ્રેમ અને વિરહના જે ગીતો ગાય એવા ગીતકાર હતા. फिर प्रगतिवादी कवि के रूप में, એટલે કે પછી પાછા તે પ્રગતિવાદી કવિના સ્વરૂપમાં, और अंत में अरविंदवादी दार्शनिक के रूप में, અને છેલ્લે અરવિંદવાદી દાર્શનિકના સ્વરૂપમાં. આ રીતે
આપણા જે લેખક નરેન્દ્ર શર્મા છે તેના જીવનનો વિકાસ સુમિત્રાનંદન પતંજીની જેમ જ એ 3 યુગની અંદર એ થયો હતો. ઉનકે કવિતા સંકલનો મેં પ્રમુખ હૈ, એટલે કે એના જે કવિતા સંકલનો છે, કવિતા સંગ્રહો કે કાવ્ય સંગ્રહો છે એની અંદર કોનો સમાવેશ થાય? તો પહેલું પ્રભાત ફેરી, બીજું પ્રવાસી કે ગીત, ત્રીજું અગ્નિશસ્ય, ચોથું રક્તચંદન, પાંચમું લાલ નિશાન, छठू पलाशवन आदि कविता संग्रहों के अतिरिक्त नरेंद्र जी का एक कहानी संग्रह भी है. એટલે કે આ બધા એના કાવ્ય સંગ્રહો હતા અને તેની ઉપરાંત તેનો એક વાર્તા ગ્રંથ એટલે કે વાર્તા સંગ્રહ પણ છે. કડવી મીઠી બાतें उनकी कई कविताओं में तत्कालीन समय की वेदना प्रतिबंधित है. આ એનો એક કહાની સંગ્રહ છે અને એની જે ઘણી બધી કવિતાઓની અંદર એ વર્તમાન સમયની વેદના છે એ પ્રતિબિંબિત કરવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા નરેન્દ્ર શર્મા છે એનો એ ટૂંકો પરિચય છે એ પૂરો થાય છે. હવે તમને જે આપેલું છે એ આપણું યુગ ઓર મેં, બરાબર, એનું જે આખું કાવ્ય છે એનો એક ટૂંકાંશ કે ટૂંકો પરિચય એ આપણને બીજા પેરેગ્રાફમાં આપેલો છે. ये આપણે હવે समझिए कि युग और मैं कविता में देश में जो विनाशक वातावरण पैदा हुआ, बस्तियाँ उजड़ने लगी, એટલે કે આપણા દેશની અંદર જે ભયાનક વાતાવરણ પેદા થયું છે, વસ્તી છે એ ઉજળવા લાગી છે, માનવતા જખમી हुई એટલે કે માનવતા એ જોખમમાં છે, इसी की कवि को असह्य पीड़ा है, એની જ કવિને એક પ્રકારની અસહ્ય પીડા એ થઈ રહી છે. सारी दुनिया की पीड़ा के सामने कवि को अपनी पीड़ा नगण्य लगती है. એટલે કે બીજા લોકોના દુઃખને જુએ છે, બીજા લોકોની પીડાને જુએ છે, તો કવિને એ પોતાની પીડા તો એ નગણ્ય એટલે કે ગણી ન શકાય તેવી લાગે છે. मनुष्य को धरती पर स्वर्ग निर्मित करने के लिए परमात्मा ने हाथ दिए है. એટલે કે મનુષ્ય છે, બરાબર, એને ધરતી પર સ્વર્ગ એટલે કે મનુષ્ય એ પોતાના કર્મો દ્વારા એ ધરતી ઉપર, પૃથ્વી ઉપર એ સ્વર્ગ બનાવી શકે એટલા માટે ભગવાને, પરમાત્માએ તેને હાથ આપ્યા છે. એટલે કે એવું શરીર આપ્યું છે કે જે ધરતીને પણ સ્વર્ગ બનાવી શકે છે. पर अपने में देवत्व पैदा करने का काम अधूरा छोड़कर मनुष्य आत्मघाती बनकर एक दूसरे को पराभव कर जगत में वैभव को तहस नहस कर रहा है. પરંતુ વર્તમાન સમયમાં એ માણસ શું કરી રહ્યો છે? તો માણસ એ દેવત્વ પેદા કરને કા કામ અધૂરા છોડકર, એટલે કે સ્વર્ગ બનાવવાનું, દેવલોક બનાવવાનું કામ છે એને અધૂરું છોડીને એ મનુષ્ય શું, તો કે આત્મઘાતી બનકર એટલે કે આત્મઘાતી બની ગયો છે અને એક દૂસરે કે પરાભવ કર જગત મેં વૈભવ કો તરસ નસ કર રહા હૈ. અને એક દૂસરે એટલે કે એકાબીજા સામે એ ઝઘડો કરીને અંદરો અંદર એ હવે વૈભવને એને તહસ નહસ એ કરી નાખ્યું છે. इसकी वेदना युग और मैं कविता में अभिव्यक्त है. આ પ્રકારની જે આપણા લેખકની, આપણા કવિની જે વેદના છે એ આપણું આ કાવ્ય એટલે કે યુગ ઓર મેં આ કાવ્યની અંદર લેખકની આ પ્રકારની વેદના છે એ પ્રતિબિંબિત થાય છે. તો આ રીતે તમને જે કાવ્યનો ટૂંકાંશ એ અહીંયા આપવામાં આવેલો છે. હવે આપણે કાવ્યને એક એક લાઈન સાથે એ ટિપ્પણી જોતા જઈશું અને સમજતા જઈશું. ઉજળ રહી અનગિનત બસ્તિયા, બરાબર, તો બસ્તિયા એટલે કે આપણા દેશના વસ્તી, બરાબર. ઉજળ રહી અનગિનત, અનગિનત એટલે કે અગણ્ય અથવા તો ગણી ન શકાય તેવી. હવે ગણી ન શકાય તેવી બસ્તિયા એટલે કે લોકો છે એ વર્તમાન સમયમાં ઉજળી રહ્યા છે. મન મેરી હી બસ્તી ક્યાં, એટલે કે મન મારી જ, મેરી હી બસ્તી ક્યાં એટલે કે મારી જ માત્ર નહીં પરંતુ બધા જ લોકો છે એમાં મારો પણ સમાવેશ થઈ જાય છે. એ બસ્તિયા ઉજળ રહી હે.
ધબ્બો સે મિટ રહે દેશ જબ, ધબ્બો એટલે કે તમને અહીંયા એનું આપેલું છે દાગ કે કલંક, ધબ્બો સે મિટ રહે દેશ જબ એટલે કે દેશ છે એના ઉપર કલંક લાગી રહ્યો છે, કલંક લાગીને એ દેશ એ હવે મિટ રહે છે એટલે કે એનો વિનાશ થઈ રહ્યો છે। તો મેરી હી હસ્તી ક્યાં, બરાબર, તો પછી મારી જ હું જ હસ્તી શા માટે, સમગ્ર દેશ છે એને પણ જો એ કલંક લગાડીને એ મિટાવી દેવામાં આવતો હોય, બરાબર, તો પછી હું થોડી કંઈ મોટી હસ્તી છું, મને પણ ડાઘ લાગી શકે છે, કલંક લાગી શકે છે અને હું પણ ઉજળાઈ શકું છું, એટલે કે ઉજળ રહા હું, એવું અહીંયા પહેલી બે લાઈનમાં એ આપણા કવિ જણાવે છે। બરસ રહે અંગાર ગગન મેં, અંગાર એટલે કે અંગારા, ગગન એટલે કે આકાશ, આકાશમાં પણ અંગારાઓ છે વરસી રહ્યા છે, બરાબર। ધરતી એટલે કે તડકાની વાત કરી છે, ધરતી લપટે ઉગલ રહી એટલે કે ધરતી છે એ પણ અત્યારે એ ઉકળી રહી છે, ઉગલ રહી હે। નિગલ રહી જબ મોત સભી કો એટલે કે મોત છે એ અત્યારે બધાને એ ખાઈ રહી છે એટલે કે ગળી રહી છે। અપની હી ક્યાં જાય કહી, અને આમાં આપણે પણ સમાવેશ થઈ જાય છે, આપણે પણ આમાં ક્યાં જઈએ, કારણ કે દરેક વ્યક્તિને છે મોત તો ગળી જવાની છે, મોત તો દરેક વ્યક્તિને આવવાનું જ છે। તો આની અંદર હવે આપણે પણ શું કરવું, કારણ કે આપણો પણ એક સમય એ મૃત્યુનો આવવાનો જ છે। દુનિયાભર કી દુઃખ કથા હે એટલે કે સમગ્ર દુનિયાની એ આવી જ કંઈક દુઃખ ભરેલી કથા છે। મેરી હી ક્યાં કરુણ કથા એટલે કે મારી જ શું કરુણ કથા છે। અહીંયા આપણા કવિ એવું જણાવે છે કે આપણા કરતાં બીજા લોકો એ ઘણા દુઃખી છે, મૃત્યુથી દુઃખી છે, તાપની વાત કરી કે ગગનમાં પણ અત્યારે અંગારા એ વરસી રહ્યા છે, ધરતી પણ એ હવે લપેટ રહી છે, તો પછી દુનિયાભરમાં જો આવી દુઃખની કહાની છે તો પછી આપણી કરુણ કથાનું શું, એટલે કે આપણે પણ એમાંથી બાકાત નથી, આપણે પણ એ આપણા દેશના સમાજનો એક ભાગ છીએ। હવે જો દરેક વ્યક્તિને આવું કંઈક ને કંઈક દુઃખ હોય તો પછી એમાં આપણે થોડા બાકાત રહી જઈ શકીએ, એટલે છેલ્લી લાઈનમાં લેખક એવું જણાવે છે કે દુનિયાભર કી દુઃખ કથા હે મેરી હી ક્યાં કરુણ કથા, કરુણા કથા એટલે કે મારી કઈ વળી એવી કરુણા કથા છે, સમગ્ર દુનિયાને એ દુઃખની કથા તો છે જ, બરાબર। તો આ રીતે અહીંયા તમને લેખક જણાવે છે કે દરેક વ્યક્તિને એ આજના સમયમાં દુઃખ છે, મને એકને જ દુઃખ છે એવું જરૂરી નથી, દરેક વ્યક્તિને, અને આમ કહીને લેખક એ બીજાની પીડાઓને, સમગ્ર દુનિયાની પીડાને છે એ વર્ણવીને એ પોતાની પીડા છે એને નગણ્ય લાગે છે, એટલે કે ગણી ન શકાય એવી લાગે છે અથવા તો ઓછી લાગે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ। આજનું જે તમારું હોમવર્ક છે એ આપણા લેખકનો પરિચય અને એ કાવ્યનો સારાંશ, એટલે કે આજે તમને 3 પેરેગ્રાફ શરૂઆતમાં આપેલા છે કવિ પરિચયમાં, એ તમારે એક વખત લખીને એ હોમવર્કમાં મોકલાવાના છે। આની પછીનો જ્યારે આપણો લેક્ચર આવશે ત્યારે આપણે આ કાવ્ય છે એ પૂરું કરીશું, અને ત્યાર પછીના લેક્ચરમાં એ આપણે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તેની ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ, અને હોમવર્કમાં જે આ 3 પેરેગ્રાફ છે એ તમારે એક વખત લખીને મોકલાવી આપવાના છે।